ચાંદીનો ભાવ 50,000 હતો ને ત્યારે કોઈ લેવા નહોતું માગતું. એમ તો મેં આગળના વિડીયોમાં પણ કીધેલું કે ચાંદીનો ભાવ જે છે એ 150 અરાઉન્ડ હતો અને જે વધવામાં છે અને 3 લાખ સુધી જઈ આવ્યો. રિસેન્ટલી જે છે કરેક્શન છે. જ્યારે લોકો 50,000નું લેવા નહોતા માગતા પણ 3 લાખનું જેવું ચાંદી થયું ને ત્યાં સુધીમાં એ લોકો લેવા દોડધામ મૂકી. એટલે કે 3 લાખ રૂપિયામાં લોકો લેવા માટે રેડી છે, જે 50,000માં નહોતા, કારણ કે એમને ત્યારે પણ એ મોંઘું લાગતું હતું. જ્યારે ભાવ વધી રહ્યો હોય ને ત્યારે એમ જ લાગે કે હજુ વધશે, હજુ વધશે, હજુ વધશે. અને એક સમય એવો આવે કે જ્યારે કોઈ બી વસ્તુનો પ્રાઇસ સડનલી એકસાથે જ્યારે વધતી હોય ને ત્યારે એ સ્ટોપ થઈ જતો હોય, સ્ટક થઈ જાય. તો હવે લોકો લેવા દોડે છે. સેમ વસ્તુ એવી છે કે સ્મોલ કેપ 2020થી લઈને કોવિડ પછીના 2 વર્ષની અંદર બહુ જબરજસ્ત રિટર્ન આપ્યું. લોકોને એમ થયું કે 40% રિટર્ન મ્યુચ્યુઅલ ફંડની અંદર છે, પણ જેવું સડનલી 1.5 વર્ષનું રિટર્ન કાઢો ને તો હાર્ડલી 2% છે. તો રિટર્ન નથી બનતું, પણ લોકો અત્યારે જે છે ને એ લેવા નથી જતા, કારણ કે એમાં રિટર્ન નથી બનતું. જ્યારે લોકો લેવા જતા હતા ત્યારે સડનલી પ્લસ હતું, એ લોકોએ પ્લસમાં લઈ લીધું છે અને હવે એ સ્ટોક છે. તો જ્યારે પણ માર્કેટની અંદર કોઈ પણ વસ્તુનો ભાવ સડનલી વધે ત્યારે ખાસ કરીને એન્ટ્રી પોઈન્ટ ધ્યાનમાં રાખજો. અને જ્યારે કોઈ પણ વસ્તુનો ભાવ સસ્તો હોય ને તો ત્યારે એ પરચેસ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અત્યારે માર્કેટ છે ને એ ડાઉન લેવલે છે, કરેક્શન ઉપર છે, સ્મોલ મિડના કરેક્શન છે. તો લેવા એટલું લેજો, ચૂકતા નહીં. આ જ વસ્તુ 2 કે 3 વર્ષ પછી તમને ચોક્કસપણે નફો કરાવીને જશે.